કેમ છો યુટ્યુબ ફેમિલી? નવા બ્લોગના અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી નાખ્યો છે, કેમ કે આપણે પહેલી વખત બ્લોગ બનાવીએ એટલે થોડો કેમેરાને સામે બોલી એટલે થોડુંક અજીબ શું લાગે, પણ કોઈ નહીં. તમારો પ્યાર અને સહકારથી આ અમારી જો કે ફેમિલી બ્લોગ છે એ પહેલી વખત યુટ્યુબમાં અપલોડ થાય છે, કેમ કે આપણે કોઈ દી બ્લોગ બનાવ્યો નથી. આમ શોર્ટ વિડીયો ને એવા બનાવતા હોય, પણ જોઈ શકો છો આપણે બધા કામે વયા ગયા છે ને આપણે હજી વાળીએ છે. એનું કારણ કે સેટ આવે છે સાયલીન, અને પછી આપણે હાયાભૂસાને લઈને જવાનું છે. જો તમે આવી રીતે એકદમ પેટ્રોલ વિનાની હાયાભૂસા છે, તો તમે જોઈ શકો છો. આપણી હાયાભૂસા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને આપણે ડેલી બ્લોગ ડાલશું. હવે આ બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો, અને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને આપણે ચેનલને અંદર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી કોઈ પણ વિડીયો આવશે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં પહોંચી જશે. એટલે આમાં એવું છે કે મને 3 ભાષા આવડે છે, એટલા માટે થોડુંક હિન્દી બોલાઈ જાય છે અને થોડુંક અમારી આદિવાસી લેંગ્વેજ પણ બોલાઈ જાય છે, તો માફ કરજો, આડાવડું થયા રાખે. તો આપણે હલો ખેતર તરફ જાય તો કન્ટિન્યુઅર બના રહેજો. આપણે પહોંચી ચૂક્યા છીએ આપણે જ્યાં આપણે હાયાભૂસાને મૂકી અને પાણીનું ટીપણું ઉતારી આપણે હાલે જઈએ છીએ માંડવીમાં નીંદવા માટે. બહુ મોડું થઈ ગયું, એટલું મોડું થઈ ગયું ને એની વાત જવા દો. કેમ કે શેઠ કહેતા હતા કે તમે કલ્પેશભાઈ સાસ લેતા જાઓ, એટલે બપોરે જમવા બેહો એટલે જમવાનું મન સારું લાગે. સાસ ન હોય ને તો મજા ન આવે. એટલે હાલો આપણે હાલ્યા જઈએ છીએ. આપણે પહેલી વખત બ્લોગ બનાવીએ છીએ, એટલા માટે આપ લોગ પ્લીઝ એન્ડ તક જોતા રહેજો અને પ્યાર અને સહકાર આપતા રહેજો. આપણી ચેનલની અંદર નવા મિત્રો એડ થવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરતા રહેજો. આપણે પહોંચી ચૂક્યા છીએ. જો ઓલા તો મને લાગે છે કે વલ ઉતરી ગયા છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે માંડવીના અંદર. એન્ટ્રી લઈ લીધી છે. ધોરીએ હાલ્યો જાઉં છું. બધાને તમે કહેતા હશો કે તમે 10 વાગે ચા પીવો છો. નથી પીતા અહીંયા, કેમ કે ચા પીવાને ટાઈમ અમારા પાસે એટલો બધો નથી રહેતો, કેમ કે નીંદવાનું જક નથી લેતા. અમે લગાતાર નીંદવાનું જ કરીએ છીએ, કેમ કે આ વરસાદનો નક્કી નહીં ક્યારે વરસી શકે. એટલા માટે આપણે કાંઈ પણ જો કે ખડ બધું શેડાન બહાર નીકળી જાય અને બધું ખેતરમાંથી ખડ લેવાઈ જાય એટલે શાંતિ રહે. અને જોઈ શકો છો બધાય જો ક્યાં પૂગી ગયા જોત ખરા મારા વાલા. હું એટલો લેટ થઈ ગયો ને આજે. 9 વાગ્યા હો, 9 વાગી ગયા છે. અને આપણી વલ તો અડધે સુધી પહોંચી ગઈ છે. લેકિન લઈ લીધી છે દાંતેડી અને ચલો કન્ટિન્યુઅર. મારો વલ કયો છે? તો તું કેમ લઈ જા મારી વલ? હા,
અરે 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 તમે પાણી નો લાવ્યો તો હું અહીંયાથી નવરો તોડો હતો. આપણે માંડવી નીંદી અને પાછા આવી ગયા છે આપણી વાડિયા. અને અહીંયા જો આ બધા સીબડા ખાય છે બેઠા બેઠા. અને આદિવાસી મેં કહે તો કાચરા એટલે કાચરા. અને જો આમ કુવાની પાળ ઉપર બેઠા છે બેન. કુવામાં પડી ગયા હોય તો કોણ જવાબદારી લે? હું તો ધરાઈ ગયો. પેટ ભરીને ખાઈ લીધું. અને આ જોવો બધા જમે છે જે કાચરા ખાય છે બધા. હાય ફેમિલી બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આપણે અત્યારે આપણે આવી ગયા વાડિયા. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગની અંદર ફરી વખત. બધાયના હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાયને. બાય.